મુન્દ્રાની જનસેવા દ્વારા દાતાના સહયોગથી હોળી ધૂળેટી પ્રસંગે ગરીબ વસાહતના બાળકોને રંગબેરંગી પિચકારી સાથે કલર, વિવિધ નમકીન્સ, કેડબરી સાથેની કીટનું વિતરણ કરાયું હતું અને બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી. મુન્દ્રાની જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના 469માં ગુરુવારે ગરીબ બાળકોને જલારામ બાપાનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. હોળી ધૂળેટી પ્રસંગે ગરીબ બાળકો માટે કીટ વિતરણના દાતા તરીકે મુન્દ્રાનો સ્વર્ગસ્થ ભાઈલાલ નારાયણજી ચોથાણી સમસ્ત પરિવાર રહ્યો હતો. શહેરના વિવિધ દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલા જૂના કપડાં અને ઘર વખરીની આઇટમો ખુલ્લા ઝૂંપડામાં રહેતા જરૂરતમંદ લોકોને વિતરિત કરાઈ હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં જનસેવાના રાજ સંઘવી ભીમજી જોગી, ભગીરથસિંહ ઝાલા, કપિલ ચોપડાએ જહેમત ઉઠાવી હતી. મુન્દ્રામાં ધૂળેટી પ્રસંગે શહેરના ખારવા ચોક મધ્યેથી ઘેર નીકળી હતી, જે શહેરના રામ મંદિર, માંડવી ચોક, જવાહર ચોક થઈને પોલીસ મથકે પહોંચી હતી. મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમર અને પોલીસ જવાનોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. મુન્દ્રા રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી.